હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનની અંદર આપણે ટકાવારીમાં મેગા ટેસ્ટ પાર્ટ 2 ની આપણે ચર્ચા કરેલી હતી. ત્યાર પછી આજના સેશનની અંદર આપણે ટકાવારી મેગા ટેસ્ટ પાર્ટ 3 ની આપણે ચર્ચા કરવાની છે. તો જો આજના સેશનનો પહેલો પ્રશ્ન શું કહે છે, તો કે ભાઈ એક વ્યક્તિ તેની આવકના 63.7/11% ખર્ચ કરે છે જો તેની આવકમાં 22.2/9% અને ખર્ચમાં 28.4/7%નો જો વધારો થાય તો ટકાવારીમાં તેની બચતમાં કેટલો વધારો થશે. તો જો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપને ખબર હોવી જોઈએ કે 63.7/11 ને અપૂર્ણાંકમાં કેમ લખાય. તો જો પેલા 63 × 11 કરશી તો 63 × 11 તો આપને ખબર છે કે ભાઈ 11 સાથે ગુણાકાર કેમ કરવો. બરાબર છે. 11 સાથે ગુણાકાર કેમ કરવો, સંખ્યાને આપણે લખી નાખવાની. હવે સરવાળો કરશો એટલે કેટલા થશે, તો સરવાળો કરશો એટલે 3 ના 3, 3 ના 3, 6 ને 3 9, 6 ના 6 અને એમાં 7 ઉમેરશો એટલે જવાબ આવશે 700. આનું સાદરૂપ શું થયું, તો કે 700/11 અને ટકાવારીમાં આપણે શું કરશી ભાઈગા 100. 0 0 0 0 ઉડી ગયા એટલે 63.7/11 નું અપૂર્ણાંક શું મળ્યું, 7/11. હવે આગળ શું કહે છે, તો કે ભાઈ તેની આવકમાં 22.2/9%. હવે 22.2/9 એને અપૂર્ણાંકમાં કેમ લખાય, તો કે પેલા જો 22 ગુણ્યા આપણે કેટલા કરવા પડશે, 9. 9 દુને 18 નો આઠડો વધી 1, 9 દુને 18, 18 ને કેટલા થઈ ગયા 19 એટલે 198 અને એમાં 2 ઉમેરશો એટલે કેટલા થશે 200. એટલે જવાબ આવશે 200/9 અને ટકાવારીમાં શું કરશો ભાઈગા 100. 2 0 2 0 ઉડી ગયા એટલે 22.2/9 ને અપૂર્ણાંકમાં શું લખાય 2/9. ત્યાર પછી ત્રીજું શું છે, તો કે ભાઈ 28.4/7. તો જો એક આપને ખબર છે કે 1/7 હોય તો આપણે શું લખીએ છીએ 14.28. બરાબર છે, 14.28 લખીએ છીએ. 2/7 હોય તો આપણે શું કરીએ છીએ 14 ના ડબલ એટલે કેટલા થશે 28.56. બરાબર છે. તો આ શું દેખાડે છે, તો 28.4/7 છે. બરાબર છે, 28.4/7 છે એ શું દેખાડે છે 2/7 દેખાડે છે. બરાબર. હવે આપણે બધી અપૂર્ણાંકની કિંમત મળી ગઈ. હવે આપણે શું કરવાનું, તો કે જો પ્રશ્નને સોલ્વ કરો. તમને શું કહે છે, તો કે ભાઈ એવું કીધું છે કે એક વ્યક્તિ તેની આવકના 63.7/11 ખર્ચ કરે છે. તો જો આપણી પાસે સૂત્ર કયું હતું, તો કે આવક બરાબર ખર્ચ વત્તા બચત. બરાબર છે, આપણી પાસે સૂત્ર હતું કે આવક બરાબર ખર્ચ વત્તા બચત. તો જો એને શું કીધું, તો કે 63.7/11 ખર્ચ કરે છે. તો એનો મતલબ શું થયું, તો કે એની આવક કેટલી છે, તો આવક છે 11, એમાંથી શું કરે છે, તો કે 7 નો ખર્ચ કરે છે. તો બચત કેટલી થઈ જશે 4 થઈ જશે. બરાબર છે. એને એવું કીધું કે ભાઈ 63.7/11 ખર્ચ કરે છે એટલે એની આવક કેટલી છે, તો કે આવક 11 છે અને બચત ખર્ચ કેટલો કરે છે, તો કે ખર્ચ 7 નો કરે છે. હવે શું કીધું, તો કે એની આવકમાં 22.2/9% અને 28.4/7% ખર્ચમાં વધારો થાય. તો જો એની આવક પહેલા કેટલી હતી, તો કે જોજો આવક પહેલા મારી પાસે હતી 9 અને હવે શું થયું, તો કે 2 નો વધારો થયો એટલે કેટલા થઈ જશે 11. અને હવે એવું કીધું ખર્ચમાં, તો ખર્ચ કેટલો છે, તો કે ખર્ચ પહેલા એની પાસે 7 હતો, હવે શું થઈ જશે, તો કે 2 નો વધારો એટલે કેટલા થઈ જશે 9. બરાબર છે. તો આવકમાં મને વધારો મળી ગયો કેટલો, તો કે આવકની અંદર વધારો થયો 9 થી 11 અને ખર્ચની અંદર વધારો થઈ ગયો કેટલો 7 થી 9. હવે હું શું કરીશ, તો જોજો. અને આપણે આ પ્રકારના દાખલા ગણેલા જ છે. બરાબર છે, આ પ્રકારના દાખલા ગણેલા છે અને રીતની અંદર આપણે બે રીત શીખવાડેલી છે કે બેઝિકથી દાખલો કેવી રીતના ગણવો અને શોર્ટકટથી દાખલો કેવી રીતના કરવો. બરાબર છે. જો હજી સુધી તમે સેશન ન જોયો હોય તો એ જોઈ લેજો. હવે જો આવક કેટલી છે, તો કે આવક મારી પાસે 9 છે. તો બધાયને હું શું કરીશ, તો કે 9 વડે ગુણી નાખીશ. બધાયને હું શું કરીશ, તો કે 9 વડે ગુણીશ એટલે કેટલા થશે 11 9 99, અહીંયા થશે 9 7 63, અહીંયા થશે 9 ચોક ને 36. હવે જો પેલા આવક 9 હતી, હવે કેટલી થઈ ગઈ, તો કે 11 એટલે હું શું કરીશ, તો કે 99 એને કોની સાથે સરખાવીશ, તો 99 ને પેલા આવક સાથે સરખાવીશ એટલે 99 બરાબર પેલા આવક કેટલી હતી 9, તો 1 નું મને મૂલ્ય કેટલું મળી ગયું 11. જોજો ખાસ, પેલા આવક 9 હતી એટલે મેં બધાને 9 વડે ગુણ્યા
હવે હું શું કરીશ તો કે ભાઈ આવક 9 હતી તો આવક પહેલા હવે કેટલી થઈ ગઈ તો કે 99. એ 99 ને હું 9 સાથે સરખાવીશ તો એકનું મૂલ્ય મને મળી ગયું 11. એ 11 ને પછીની આવક સાથે સરખાવશો એટલે કેટલા થશે 121. બરાબર છે. ચાલો, કારણ કે 11 ગુણ્યા 11 એટલે 121. હવે જુઓ તો ખર્ચ કેટલો છે તો કે ખર્ચ 63 છે અને પેલા ગુણોત્તરની અંદર ખર્ચ કેટલો હતો તો કે 7 હતો. તો એક ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળી ગયું 9. એ 9 ને બીજા હારે 9 હારે ગુણાકાર કરશો એટલે કેટલા થશે 9 ને 81. તો આવક થઈ ગઈ 121, ખર્ચ થઈ ગયો 81. તો બચત કેટલી થશે તો બચત મારી પાસે થશે 40, કારણ કે 1 માંથી 1 જાય એટલે 0 અને 12 માંથી 8 જાય એટલે 4. તો જો તો બચતની અંદર કેટલો વધારો થયો તો બચતની અંદર 4 નો વધારો થાય છે. બરાબર છે. બચતમાં કેટલો વધારો થાય તો બચતની અંદર 4 નો વધારો થાય છે. કોની સાપેક્ષે તો જ્યાંથી આપણે ગણતા હોય એની સાપેક્ષે, તો કે 36 ની સાપેક્ષે ગુણ્યા 100. છેદ ઉડાડશો એટલે શું થશે તો કે 9 ચોક ને 36. અને આપને ખબર છે કે અપૂર્ણાંકની અંદર 1/9 એટલે જવાબ શું આવે 11 પૂર્ણાંક 1/9. બરાબર છે. ફરીથી એકવાર દાખલો સમજો. દાખલો સાવ ઈઝી છે. બરાબર છે. રકમ તમને શું કહે છે તો જો રકમમાં મને એવું કીધું છે કે ભાઈ એની આવક છે, આવકમાં કેટલો તો કે આવકની અંદર 63 પૂર્ણાંક કેટલા તો કે 63 પૂર્ણાંક 7/11 ખર્ચ કરે છે. તો જો આવક પછી ખર્ચ વત્તા બચત. બરાબર છે. આવક બરાબર ખર્ચ વત્તા બચત. આવક એની હતી 11, કારણ કે 63 પૂર્ણાંક 7/11 ને લખાય કેમ 7/11. તો આવક એની છે 11, ખર્ચ કેટલો કરે છે એમાંથી ખર્ચ 7 કરે છે તો બચત કેટલી થઈ જશે 4. હવે શું કહે છે તો જોજો હવે ખાસ એવું કહે છે કે આવકમાં 22.2/9% અને ખર્ચમાં 28.4/7% નો વધારો થયો. તો પેલા 22.2/9 ને લખાય 2/9 અને વધારો થયો એટલે પેલા આવક કેટલી હતી તો કે ભાઈ આવક હતી 9, હવે કેટલી થઈ ગઈ તો કે 11. અને ખર્ચ એટલે ખર્ચ કેટલો આપ્યો છે તો કે 28.4/7 એના અપૂર્ણાંકમાં લખાય 2/7. તો ખર્ચ પેલા કેટલો હતો તો કે પેલા 7 હતો, હવે શું થઈ ગયું તો કે 2 નો વધારો એટલે કેટલા થઈ જશે 9. હવે પછીનું સ્ટેપ શું હતું વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કરશું આવક વડે ગુણી દેશું. તો શરૂઆતની આવક કેટલી હતી તો કે શરૂઆતની આવક 9 હતી તો બધાને 9 વડે હું ગુણી નાખીશ તો કેટલા થશે તો કે 9 વડે ગુણશી તો 9 9 81, સોરી 11 9 99, 7 9 63 અને અહીં કેટલા થશે 9 ચોક ને 36. હવે એક એકને સરખાવતા જાઓ તો કે ભાઈ આવક પહેલા કેટલી હતી તો કે આવક પહેલા 9 હતી અને આપને કેટલી મળી તો કે 99. તો એકનું મૂલ્ય મને મળી ગયું 11. 11 ને આ 11 સાથે ગુણી દેશો એટલે કેટલી નવી આવક આવશે 121. હવે ખર્ચ કેટલો છે 63 અને ગુણોત્તરની અંદર ખર્ચ કેટલો છે તો કે ગુણોત્તરની અંદર ખર્ચ હશે 7. બરાબર છે. તો આપણે બેને સરખાવો એટલે 7 બરાબર કેટલા થશે તો 7 બરાબર 63. તો એકનું મૂલ્ય મળી જશે કેટલું 9. 9 ને અહીંયા 9 એરે ગુણાકાર કરશો એટલે 81. તો અહીંયા બચત કેટલી થશે તો કે ભાઈ 121 માંથી 81 એટલે બચત થશે 40. હવે આપણે બચતની અંદર આપણે વધારો જોઈએ છે. તો બચતની અંદર વધારો જોઈએ એટલે શું થશે તો જો પેલા 36 માંથી 40 થયા એટલે 4 નો વધારો થયો. કોની સાપેક્ષે તો કે 36 ની સાપેક્ષે ગુણ્યા 100. છેદ ઉડાડશો એટલે કેટલા થશે 9 ચોક ને 36 અને અપૂર્ણાંકમાં 1/9 એટલે જવાબ આવે 11 પૂર્ણાંક 1/9%. ત્યાર પછીનો દાખલો જો શું કહે છે તો કે રાજુની આવક તેના ખર્ચ કરતા 20% વધુ છે. જો તેની આવક 60% વધે અને ખર્ચમાં 70% વધે તો તેની બચતમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે. તો જો એને શું કીધું તો કે ખર્ચ કરતા 20% વધુ છે તો અપૂર્ણાંકમાં લખાય 1/5. આપણી પાસે સૂત્ર હતું આવક બરાબર ખર્ચ વત્તા બચત. હવે ખર્ચ કરતા 20% વધુ એનો મતલબ એવો ખર્ચ કેટલો છે તો 5. હવે 1 નો વધારો એટલે કેટલા થઈ જશે 6. તો બચત કેટલી થઈ જશે 1, કારણ કે 6 માંથી 5 જાય એટલે બચત 1 થઈ ગઈ. હવે શું કહે છે એ પ્રમાણે દાખલો ગણો તો કે આવકમાં 60% વધે તો આવકને 60 વડે ગુણી દો. ખર્ચમાં 70% વધે તો ખર્ચને 70 વડે ગુણી દો. બચત ખબર નથી તો x ના x. સાદુરૂપ આપશો એટલે કેટલા થશે તો કે 6 6 36 એટલે 360. અહીંયા સાદુરૂપ આપશો એટલે કેટલા થશે તો કે 7 5 35 એટલે 350 વત્તા x. x નું મૂલ્ય જોતું હોય એટલે શું થશે તો કે 360 માઇનસ 350. તો જવાબ કેટલો આવશે તો કે x નું મને મૂલ્ય મળ્યું 10. એ કેવું મળ્યું પ્લસમાં મળ્યું.
એક્સનું મૂલ્ય મને મળ્યું 10, એ કેવું મળ્યું? પ્લસમાં મળ્યું. એનો મતલબ એવો 10% વધે છે. જો આ એક્સનું મને મૂલ્ય માઇનસમાં મળ્યું હોત તો જવાબ આવે 10% ઘટે છે, પણ અત્યારે એક્સનું મૂલ્ય પ્લસ મળ્યું એટલે જવાબ શું આવશે? 10% વધે છે. ત્યાર પછીનો પ્રશ્ન જો શું કહે છે તો કે એ અને બી તેમની આવકના અનુક્રમે 60% અને 75% ખર્ચ કરે છે. જો એની બચત બી કરતાં 20% વધુ હોય તો એની આવક બી કરતાં કેટલા ટકા ઓછી હશે? તો જો એને શું કીધું તો કે એ અને બી તેની આવકના 60% અને 75% ખર્ચ કરે છે. 60% ખર્ચ કરે તો બચત કેટલી થઈ જશે? તો કે બચત થઈ જશે 40%, એટલે 40/100. બી ખર્ચ કેટલો કરે છે તો કે બી 75% ખર્ચ કરે છે તો બચત કેટલી થઈ જશે? 25/100. હવે શું કહે છે તો કે ભાઈ એની બચત બી કરતાં 20% વધુ છે. એનો મતલબ શું થઈ જશે તો કે 20% વધુને લખાય 1/5 પહેલા તો 20% ને. 20% વધુ એટલે શું થઈ ગયું? 5 થી 6. બરાબર છે. એની બચત બી કરતાં 20% વધુ છે એટલે શું થઈ જશે? 6/5. હવે છેદ ઉડાડી નાખો એટલે શું થશે તો જો 100 ઉડી ગયા, પચું કેટલા થઈ જશે? 25. 5 અઠા કેટલા થશે? 40. બરાબર છે. છેદ ઉડાડશો એટલે કેટલા થશે તો જો અહીંયા 8. હજી છેદ ઉડાડશો એટલે કેટલા થશે તો કે ભાઈ 4 દુને 8. અહીંયા છેદ ઉડાડશો એટલે કેટલા થશે? 3 દુને 6. હવે ગુણોત્તર મેળવો તો ગુણોત્તર મેળવશો એટલે શું થશે તો કે a ભાગ્યા b બરાબર 3/4. હવે શું કહે છે તો કે એની આવક બી કરતાં કેટલી ઓછી છે? કેના કરતાં? તો કે બી કરતાં. તો બી કેટલા છે તો કે બી 4 છે. ત્યાંથી કેટલા ઓછા છે તો કે 1 ઓછા છે. ટકાવારી જોતી હોય તો ગુણ્યા 100. અને જો ગુણ્યા 100 ન કરો તો ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ 1/4 એટલે કેટલા ટકા થાય? 25% થાય. ત્યાર પછીનો પ્રશ્ન જો શું કહે છે તો કે ભાઈ અનુ તેની માસિક આવકના 68% ખર્ચ કરે છે. જો તેણીની માસિક આવકમાં 20% અને તેણીની માસિક બચતમાં 9.3/8% વધારો થાય તો પછી તેના માસિક ખર્ચમાં કેટલા ટકાનો વધારો થાય છે? તો જો તમને શું કીધું છે તો કે ભાઈ એને માસિક આવકના 68% ખર્ચ કરે છે. તો 68% ને પહેલા અપૂર્ણાંકમાં લખશો એટલે કેટલા થશે? 68/100. છેદ ઉડાડશો એટલે શું થશે તો કે 17 ચોકને 68 અને 25 ચોકુને 100. તો આવક બરાબર આપણી પાસે સૂત્ર હતું આવક બરાબર ખર્ચ વત્તા બચત. હવે શું કહે છે તો જો આપણને આવક કેટલી મળી તો કે આવક આપણે મળી 25. એમાંથી ખર્ચ કેટલો કરે છે? 17 કરે છે. તો બચત કેટલી થઈ જશે? 8 થઈ જશે. હવે શું કહે છે તો જો માસિક આવકમાં 20%, આવકમાં કેટલા તો કે 20%, પછી બચતમાં 9.3/8 તો એનું સાદુરૂપ આપશો એટલે કેટલા થશે? તો સાદુરૂપ આપશો એટલે 9 અઠા 72, 72 ને 3 કેટલા થશે? 75/8. એટલે બચતમાં કેટલા થાય છે તો કે 75/8. ખર્ચમાં ખબર નથી તો ખર્ચને કેટલા હું કહી દઈશ? x કહી દઈશ. હવે શું થશે તો જો સાદુરૂપ આપો એટલે કેટલા થશે તો જો સાદુરૂપ આપશો એટલે 20 × 25 તો 25 × 2 એટલે 50 એટલે જવાબ આવશે 500. અહીંયા કેટલા થશે? 17x. અહીંયા શું થશે તો કે ભાઈ 8 ઉડી જશે એટલે ખાલી કેટલા બચશે તો કે 75 બચશે. 75 ને સામેની બાજુ લઈ લેશો એટલે કેટલા થશે? 425 ભાગ્યા કેટલા થશે? 17 બરાબર x. 17 એને છેદ ઉડાડો કેટલા થશે તો કે 17 દુને 34. કેટલા બચશે તો કે ભાઈ અહીંયા 2 અને 34 ના 6 એટલે કેટલા થઈ ગયા? 8 અને 17 પંચાને 85 એટલે 25% આવશે. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી ની અંદર. ફરીથી એકવાર દાખલો સમજો, કારણ કે અપૂર્ણાંકની વેલ્યુ આવી એટલે થોડુંક ઘણું કન્ફ્યુઝન થાય. બરાબર છે, પણ આપણે કન્ફ્યુઝન રાખવાનું નથી. અપૂર્ણાંકની વેલ્યુ આવી તો ભલે આવી, આપણે સાદુરૂપ જે રીતે આપી છે એ રીતે જ આપણે દાખલાનું સાદુરૂપ આપવાનું છે. હવે જો 68% આપણે હમણાં જોયું હતું સાદુરૂપમાં કેમ લખાય તો કે 17/25 અપૂર્ણાંકમાં. હવે આપણી પાસે જૂનું અને જાણીતું સૂત્ર હતું કે ભાઈ આવક બરાબર ખર્ચ વત્તા બચત. આવક છે એની 25, એમાંથી ખર્ચ કેટલો કરે છે 17, તો બચત કેટલી થઈ જશે 8. હવે શું કહે છે તો કે હવે એવું કહે છે કે આવકમાં 20%, તો અહીંયા 20%, પછી બચતમાં 9.3/8 તો એનું સાદુરૂપ આપશો એટલે 9 અઠા 72, 72 ને 3 કેટલા થઈ જશે? 75/8. અને ખર્ચમાં ખબર નથી એટલે x. હવે ગુણાકાર કરશો એટલે કેટલા થશે? તો અહીંયા ગુણાકાર કરશો એટલે 500 થશે. અહીંયા કેટલા થશે? 17x. અહીંયા 75/8 × 8 કરશો એટલે શું થઈ જશે? 8 ઉડી જશે એટલે બચશે કોણ? ખાલી 75.
75 ને સામેની બાજુ લઈ જાઓ એટલે 500 માંથી 75 બાદ કરશો એટલે જવાબ આવશે 425 બરાબર 17x. તો x નું મૂલ્ય જોતું એટલે શું થશે તો કે 425 ભાગ્યા 17 અને છેદ ઉડાડશો એટલે જવાબ આવશે 25%. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે તો કે વ્યક્તિની આવક કેટલી છે તો કે 45,000 અને તેનો ખર્ચ કેટલો છે તો કે 33,000. જો તેની આવકમાં 22% અને ખર્ચમાં 11%નો વધારો થાય તો તેની બચતમાં કેટલા ટકાનો વધારો થાય? તો જો આપણી પાસે સૂત્ર હતું એ જ આવક બરાબર ખર્ચ વત્તા બચત. તો અહીંથી શું કરીશ તો કે આવક અને ખર્ચનો હું ગુણોત્તર ગોતી લઈશ. તો જો આમાંય 3 0 છે, આમાંય 3 0 છે, બરાબર છે. 3 0 ઉડી ગયા એટલે આવક કેટલી થઈ ગઈ તો કે 45 ગુણોત્તરની અંદર ખર્ચ કેટલો થઈ ગયો 33. હજી હું શું કરીશ તો 3 આયરે છેદ ઉડાડીશ તો અહીંયા થશે 11 તેરી 33, અહીંયા છેદ ઉડાડીશ એટલે 15 તેરી ને 45. આવક થઈ ગઈ 15, ખર્ચ કેટલો થઈ ગયો 11, તો બચત કેટલી થશે તો કે ભાઈ બચત થશે 15 - 11 એટલે બચત થઈ ગઈ 4. બરાબર છે. બચત કેટલી થઈ ગઈ તો કે 4. ફરીથી એકવાર સમજો મેં શું કર્યું તો કે ભાઈ ગુણોત્તર મેળવ્યો, બરાબર છે. આવક અને ખર્ચનો ગુણોત્તર મેળવ્યો. આવક અને ખર્ચનો ગુણોત્તર કેટલો થશે તો જો પેલા તો બે બાજુથી 3 0 ઉડાડી નાખીશ, અહીંયા છેદ ઉડાડીશ એટલે 11 તેરી ને 33, અહીંયા છેદ ઉડાડીશ એટલે કેટલા થશે 15 તેરી ને 45. આવક થઈ ગઈ 15, ખર્ચ થઈ ગયો 11, તો બચત કેટલી થશે તો 15 - 11 એટલે થઈ જશે 4. હવે આપણે દાખલો ગણી છે એ રીતે જ દાખલો ગણવાનો છે કે ભાઈ આવકમાં 22%, તો આવકમાં 22%, ખર્ચમાં કીધું 11%, તો ખર્ચમાં કેટલા આવશે 11, બચતમાં ખબર નથી એટલે કેટલા થઈ જશે x. હવે આપણે ગુણાકાર કરવાનો છે તો 15 × 22 કરી નાખ્યું, બરાબર છે. તો 15 ગુણ્યા આપણે કેટલા કરવાના છે તો 22, તો 15 × 20 એટલે કેટલા થશે 300 અને 15 2 ને પાછા કેટલા થશે 30 એટલે જવાબ આવશે 330. બરાબર છે. મેં શું કર્યું તો કે 15 અને 22 છે ને મેં શું લખ્યું તો કે 20 + 2. 15 × 2 એટલે આપણે ખબર છે 30 એટલે 300 અને 15 × 2 એટલે 30, બરાબર છે. એટલે 330 આવશે. ચાલો 330. અહીંયા 11 × 11 કેટલા થશે તો કે 121, અહીંયા કેટલા થઈ જશે તો કે 4x. હવે મારે શું કરવું પડશે તો કે ભાઈ આ 121 પ્લસ છે, સામેની બાજુ જાય એટલે કેવા થઈ જશે તો સામેની બાજુ જાય એટલે માઇનસ થઈ જશે એટલે 330 - 121. તો જો 330 - 121 અહીંયા કેટલા બચશે તો કે અહીંયા 10 લેશો એટલે 2, અહીંયા 1, અહીંયા 9 બચશે, અહીંયા 0 બચશે અને અહીંયા 2 બચશે એટલે 209 આવ્યા. બરાબર કેટલા તો કે 4x. બરાબર છે. 209 બરાબર કેટલા આવ્યા તો કે 4x. તો મારે x નું મૂલ્ય જોતું હોય તો x બરાબર શું થશે તો કે 209 ભાગ્યા 4. તો જો 209 ભાગ્યા આપણે 4 કરીએ તો 4 કરશો એટલે કેટલા થશે તો જો 4 × 5 = 20, 0 0 ઉપરથી ઉતાર્યા 9, 4 2 ને 8 એટલે જો 52 જેવું કંઈક આવે છે. 52 જેવું તમને કયા ઓપ્શનમાં દેખાય છે? ઓપ્શન નંબર ડી ની અંદર. તો આપણો સાચો આન્સર કોણ થશે? ઓપ્શન નંબર ડી. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે તો કે ભાઈ અરવિંદ તેની આવકનો 75% ખર્ચ કરે છે અને બાકીની બચત કરે છે. જો આવકમાં 20%નો વધારો થાય અને ખર્ચમાં 10%નો વધારો થાય તો બચતમાં કેટલા ટકાનો વધારો થાય? તો જો આપણી પાસે જૂનું જાણીતું સૂત્ર કયું હતું તો કે ભાઈ આવક બરાબર ખર્ચ વત્તા બચત. હવે એવું કે છે 75% ખર્ચ કરે છે અને 75% અપૂર્ણાંકમાં 4 લખાય, 3/4. તો એની આવક કેટલી છે તો આવક 4 છે, એમાંથી ખર્ચ કેટલો કરે છે 3 નો ખર્ચ કરે છે, તો બચત કેટલી થઈ ગઈ 1 થઈ ગઈ. હવે શું કહે છે તો કે ભાઈ આવકમાં 20%નો વધારો, તો આવકમાં હું 20%નો વધારો કરીશ, ખર્ચમાં 10%નો વધારો, ખર્ચમાં 10% કરીશ, બચત ખબર નથી તો x ના x. અહીંયા હિસાબ કેટલો થશે તો કે 80 થશે, અહીંયા હિસાબ કેટલો થશે 30 થશે, અહીંયા x ના x. 30 ને સામેની બાજુ લઈ જાઓ એટલે શું થશે 80 - 30 બરાબર x. તો x નું મૂલ્ય કેટલું મળશે તો 80 માંથી 30 જાય એટલે x નું મૂલ્ય મને મળશે 50%. ત્યાર પછી જો શું કહે છે તો કે એક માણસ તેની આવકનો 75% ખર્ચ કરે છે. જો તેમની આવકમાં 20%નો વધારો થયો હોય અને ખર્ચમાં 15%નો વધારો થયો હોય તો બચતમાં કેટલા ટકાનો વધારો થશે? તો ફરીથી આપણું એક જ સૂત્ર જૂની જાણીતું કેવું તો કે આવક બરાબર ખર્ચ વત્તા બચત. હવે કે છે કે આવકમાં 75%નો ખર્ચ કરે છે, એનો મતલબ એવો હમણાં જ આપણે જોયું કે 4 એની આવક હશે, 3 એનો ખર્ચ હશે, બચત કેટલી હશે x.
હવે એવું કહે છે કે આવકમાં 20% વધારો થાય તો આવકમાં 20% વધારો થયો, ખર્ચમાં 15% વધારો થયો, બચત ખબર નથી તો x ના x. સાદરૂપ આપશો એટલે કેટલા થશે 80, અહીંયા સાદરૂપ આપશો એટલે કેટલા થશે 45, અહીંયા x ના x. હવે શું કરવાનું તો કે 80 માંથી આપણે કેટલા કાઢવા પડશે તો કે 80 માંથી 45 કાઢશો એટલે x થશે, કારણ કે 45 આ બાજુ પ્લસ છે, સામેની બાજુ જાય એટલે કેવા થશે માઇનસ. 80 માંથી 45 કાઢશો એટલે કેટલો જવાબ આવશે 35%. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે એ ની આવક બી ની આવકના 60% છે અને એનો ખર્ચ બી ના ખર્ચના 70% છે. જો એ ની આવક અને બી ના ખર્ચના 75% છે તો એ અને બી ની બચતનો ગુણોત્તર શોધો. જોજો દાખલો કેમ ગણવું જો, બરાબર છે. જે પ્રમાણે રકમ કે છે એ પ્રમાણે જ આપણે દાખલો ગણવાનો છે. શું કે છે તો કે ભાઈ એની આવક બી ની આવકના 60% છે. તો જો આ એ, આ બી, અહીંયા આવક. હવે એના 60% છે તો 60% ના અપૂર્ણાંકમાં કેમ લખાય તો કે 3/5. હવે પ્રશ્નને પ્રશ્ન પૂછવાનો આપણે હંમેશા આવું કહીએ છીએ, કોની આવકના તો બી ની આવકના. તો બી કેટલા થઈ જશે 5, આવક કેટલી થઈ જશે એની 3. આગળ વાંચો, આગળ શું કહે છે તો આગળ એવું કીધું એનો ખર્ચ બી ના ખર્ચના 70% છે તો 70% ને અપૂર્ણાંકમાં લખાય 7/10. બરાબર છે. કોના ખર્ચના, કારણ કે પ્રશ્નને જ આપણે પ્રશ્ન પૂછવાનો, કોના ખર્ચના તો બી ના ખર્ચના, એનો મતલબ એવો બી કેટલા થઈ જશે તો કે બી થઈ જશે 10, તો એનો ખર્ચ કેટલો થઈ જશે 7. આ કોણ થઈ ગયું ખર્ચ. હવે જો શું કહે છે, જો એની આવકના અને બી ના ખર્ચના 75% હોય તો જો એની આવક કેટલી છે તો આને આપણે x ને y ધારી લે એટલે આપણને ખબર પડે કે કઈ વસ્તુ કેની છે. બરાબર છે. આવકને આપણે x ધારી લીધી, ખર્ચને આપણે y ધારી લીધો. હવે શું કહે છે તો કે એની આવક કેટલી છે તો કે 3x છે. પછી બી ના ખર્ચના, તો બી નો ખર્ચ કેટલો છે તો બી નો ખર્ચ છે 10y અને કેટલા ટકા છે તો 75%, અને 75% ના અપૂર્ણાંકમાં લખાય 3/4. સાદરૂપ આપો એટલે શું થશે તો જો અહીંયા 2 એરે છેદ ઉડશે, અહીંયા કેટલા એરે ઉડશે 2 એરે એટલે 5 વધશે. તો અહીંયા 3 ઉડાડી નાખો એટલે શું બચ્યું તો જો x બરાબર 5y/2. તો x ના છેદમાં y ના ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળશે તો કે x ના છેદમાં y ના ગુણોત્તરનું મૂલ્ય મળશે 5/2. આનો મતલબ શું થયો તો કે x ની કિંમત તમને 5 મળી ગઈ, y ની કિંમત આપણે કેટલી મળી ગઈ 2. અને આ પ્રકારનો દાખલો આપણે ઓલા સેશન એટલે કે મેગા ટેસ્ટ 2 ની અંદર આપણે ચર્ચા કરેલી જ છે. બરાબર છે. x ની કિંમત મને મળી ગઈ 5 અને y ની કિંમત મળી ગઈ 2. તો અહીં કિંમત મૂકશો એટલે કેટલા થશે તો કે x ની જગ્યાએ 5 મૂકશો તો એની આવક મને કેટલી મળશે તો કે 5 × 3 = 15. અહીં કેટલા મળશે 25. અને y ની કિંમત કેટલી છે 2, તો અહીં 2 મૂકશો એટલે 7 × 2 = 14, એટલે ખર્ચ મને મળશે એનો 14 અને બી નો ખર્ચ કેટલો મળશે તો કે 2 મૂકશો એટલે 20. તો બચત કેટલી થશે તો આવકમાંથી ખર્ચને બાદ કરશો એટલે બચત થશે 1, આવકમાંથી ખર્ચને બાદ કરશો એટલે બચત મને મળશે 5. તો ગુણોત્તરમાં કેટલી મળી તો કે 1/5 મળશે. અને કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી ની અંદર. ફરીથી એકવાર દાખલો સમજો, દાખલામાં કાંઈ નથી. બરાબર છે. થોડુંક સાદરૂપ તમને આવડતું હોવું જોઈએ. જો તમને શું કહે છે તો કે ભાઈ એની આવક બી ની આવકના 60% છે. તો એ અને બી આવક બરાબર છે 60% ના અપૂર્ણાંકમાં લખાય, આપણે ખબર છે 3/5. પ્રશ્નને પૂછવાનું કોની આવકના તો બી ની આવકના. તો બી ની આવક થઈ ગઈ 5, તો એની આવક કેટલી થઈ જશે 3. પછી ખર્ચનું વાક્ય આપ્યું છે કે એનો ખર્ચ બી ના ખર્ચના 70% છે. હવે 70% ના અપૂર્ણાંકમાં લખાય 7/10. પ્રશ્નને પૂછો કોના ખર્ચના તો બી ના ખર્ચના. તો બી નો ખર્ચ છે 10, એનો ખર્ચ કેટલો થઈ જશે 7. હવે શું કરવાનું તો કે આવકને તમે x ધારી લ્યો, બચતને તમે કેટલી ધારી લ્યો y. આવક થઈ ગઈ x, બચત થઈ ગઈ y. હવે એવું કહે છે કે ભાઈ એનો આવક, હવે એની આવક કેટલી છે તો એની આવક છે 3x અને બી ના ખર્ચ, તો બી નો ખર્ચ કેટલો છે તો બી નો ખર્ચ છે 10y. એના કેટલા ટકા છે તો 75% છે. 75% ના અપૂર્ણાંકમાં લખાય 3/4. હવે છેદ ઉડાડશો એટલે શું થશે 3 ઉડી ગયા, અહીંયા 2 એરે છેદ ઉડશે એટલે જવાબ આવશે 5/2.
તો એક્સના છેદમાં વાયનું મૂલ્ય કેટલું મળશે? 5/2. એનો મતલબ એવો એક્સની કિંમત તમને મળી ગઈ 2, વાયની કિંમત મળી ગઈ 5. તો આ એક્સની જગ્યાએ 5 મૂકશો એટલે કેટલા થશે? તો કે એક્સની જગ્યાએ 5 મૂકશો એટલે 15. આ શું છે? આવક છે. અહીંયા 5 મૂકશો એટલે કેટલા થશે? 25. બરાબર છે. હવે ખર્ચમાં વાયની કિંમત કેટલી છે? વાયની કિંમત 2 છે. તો અહીં 2 મૂકશો એટલે કેટલા થશે? તો ખર્ચ મને મળશે 14. અહીંયા 2 મૂકશો એટલે કેટલા થશે? 10 દુ ને 20. તો આપને ખબર છે કે આવકમાંથી ખર્ચો બાદ કરો એટલે બચત મળે. તો આવકમાંથી ખર્ચો બાદ કર્યો એટલે 15માંથી 14 ગયા એટલે જવાબ આવશે 1, અને 25માંથી 20 ગયા એટલે જવાબ આવશે 5. તો ગુણોત્તર મને મળી ગયો 1/5. કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જેવો શું કહે છે? તો કે એ અને બી નો માસિક પગાર મળીને કેટલો થાય છે? તો કે 40,000 થાય છે. એમાં એ તેના પગારના 85% અને બી તેના પગારના 95% ખર્ચ કરે છે. જો તેમની બચત સમાન હોય, ખાસ આ વાક્ય મહત્વનું છે, જો તેમની બચત સમાન હોય તો એનો પગાર કેટલો હશે? તો જો આપણે શું કરશી? તો પ્રશ્નમાં તમને કીધું છે કે બચત સમાન છે એટલે આપણે શું કરશી? બચત બરાબર બચતને સરખાવી દેશી. તો જો એ એના પગારના 85% ખર્ચ કરે છે એનો મતલબ એવો બચત કેટલી કરતો હોય છે? 15%. અને બી શું કરે છે? 95% ખર્ચ કરે છે. તો બી બચત કેટલી કરતો હોય છે? તો 5%. હવે અહીંથી ગુણોત્તર મેળવી લ્યો. કેટલો થશે? તો ગુણોત્તર મેળવશો એટલે જો 100 ઉડી ગયા, 5 તેરીને 15. તો એના છેદમાં બી બરાબર ગુણોત્તર કેટલો મળ્યો? 1/3. હવે બંનેનો કુલ પગાર કેટલો છે? તો કે 40,000. તો ગુણોત્તરની અંદર બંનેનો કુલ કેટલો ગુણોત્તર થશે? તો 3 + 1 = 4. તો 4 ગુણોત્તરનું મને મૂલ્ય મળ્યું કેટલું? તો કે 40,000. તો એક ગુણોત્તરનું મૂલ્ય કેટલું મળશે? તો એક ગુણોત્તરનું મને મૂલ્ય મળશે 10,000. હવે તમને એનો પગાર પૂછ્યો છે તો એનું મૂલ્ય કેટલું છે? તો કે એક ગુણોત્તર છે અને એક ગુણોત્તરનું મૂલ્ય 10,000 છે. તો એનો પગાર કેટલો થશે? 10,000. જો પ્રશ્નમાં તમને એમ પૂછે કે બી નો પગાર કેટલો હશે? તો બી નો ગુણોત્તર કેટલો છે? 3 ગુણોત્તર છે. તો અહીંયા ગુણ્યા 3 કરી દેશો તો બી નો પગાર કેટલો આવશે? 30,000. પણ અત્યારે આપણને પ્રશ્નમાં પૂછેલું છે એનો પગાર. તો એનો પગાર કેટલો થશે? 10,000. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જેવો શું કહે છે? તો કે ગામમાં પુરુષો અને સ્ત્રીઓનો ગુણોત્તર 3/2 છે. 20% પુરુષો અને 25% સ્ત્રીઓ ભણેલ હોય તો ગામની કુલ વસ્તીના કેટલા ટકા ભણેલ નથી? હવે જો જીએસએમ ના બધા દાખલા આવશે. અત્યાર સુધી આપણે આવક, ખર્ચ અને બચત રિલેટેડ દાખલાની પ્રેક્ટિસ કરી હતી, બરાબર છે, ટેસ્ટની અંદર. હવે જીએસએમ આધારિત દાખલા છે એની આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો જો તમને શું કીધું? તો કે ગામમાં પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર 3/2 છે. તો પુરુષ અને સ્ત્રી એનો ગુણોત્તર કેટલો આપ્યો? તો કે 3/2. હવે 20% પુરુષ ભણેલા છે એનો મતલબ શું થયો? તો કે 80% પુરુષો ભણેલા નહીં હોય. કારણ કે આપણે તો છેલ્લે એવું જ જોઈએ છે કે ભણેલા નથી, બરાબર છે. એટલે આપણે શું કરશું? પહેલેથી જ આપણે ટકાવારી ગોતી લઈ. બાકી તમે 100માંથી પછી છેલ્લે જીએસએમ લગાડ્યા પછી 100માંથી બાદ કરી શકો, પણ એવી લાંબી ખોટી પ્રોસેસ કરવા કરતાં આપણે શું કરશું? પહેલેથી જ ભણેલા નથી એ આપણે ગોતી લઈએ, બરાબર છે. તો જો 20% પુરુષો ભણેલા હતા તો 80% પુરુષો ભણેલા નહીં હોય. 25% સ્ત્રીઓ ભણેલી છે એનો મતલબ શું થયું? તો કે 75% સ્ત્રીઓ ભણેલી નહીં હોય. હવે આપને ખબર છે કે જીએસએમમાં શું કહેતા હતા? તો કે જીએસએમમાં સૌથી નાનું હોય એને આપણે ધ્યાનમાં લેવાનું. એટલે 75 સૌથી નાના છે. હવે ત્યાંથી જોવાનું કે ભાઈ કેટલા વધારે છે? તો કે 75 થી 80માં, એટલે કે 5 વધારે છે. કેટલી કેપેસિટીમાં? તો કે 3ની કેપેસિટીમાં. ભાગ્યા બેનો કુલ ટોટલ કેટલો થશે? તો 3 + 2 એટલે 5. 5 ઉડી ગયા તો બચ્યા કેટલા? 3 બચ્યા. તો જવાબ કેટલો આવશે? 78%. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર. ફરીથી એકવાર દાખલો જુઓ. શું કહે છે? તો કે ભાઈ ગુણોત્તર તમને 3/2 આપ્યો હતો. તો કે પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર 3/2 છે. એમાં 20% પુરુષો છે એ ભણેલા છે એટલે 80% પુરુષો ભણેલા નહીં હોય. 25% સ્ત્રીઓ ભણેલી છે એટલે 75% ભણેલી નહીં હોય. હવે શું કહે છે? તો કે જીએસએમ મેથડ એવું કહે છે કે ભાઈ સૌથી નાની ટકાવારી હોય એને ધ્યાનમાં લ્યો. પછી ત્યાંથી કેટલા વધારે? તો કે ભાઈ 5 વધારે. કેટલા યુનિટની અંદર? તો 3 યુનિટની અંદર. અને ભાગ્યા ટોટલ કરવાના. ટોટલ કેટલા થશે? 3 + 2 એટલે 5. 5 ઉડી ગયા તો બચ્યા કેટલા? 3%. બેનો સરવાળો કરશો તો જવાબ આવશે 78%. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર. પછીનો પ્રશ્ન શું કહે છે? તો કે ગામમાં પુરુષ, સ્ત્રી અને બાળકોની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? તો કે 3/5/7 છે. જો 90% પુરુષ સાક્ષર હોય,
80% સ્ત્રી સાક્ષર હોય અને 40% બાળકો નિરક્ષર હોય તો ગામમાં નિરક્ષર વ્યક્તિઓની ટકાવારી શોધો. એટલે જો આપણે શું કરશું તો કે આની અંદર જે સાક્ષર છે એને આપણે નિરક્ષરમાં ફેરવી નાખીએ એટલે આપણે દાખલો ગણવામાં સહેલું પડે. તો જો પુરુષ, સ્ત્રી અને બાળકો એનો ગુણોત્તર કેટલો આપ્યો તો કે 3:5:7. હવે એવું કહે છે કે ભાઈ 90% પુરુષ સાક્ષર છે એટલે 10% કેવા હશે તો કે નિરક્ષર હશે. 80% સ્ત્રી સાક્ષર છે એટલે 20% કેવી હશે? નિરક્ષર હશે. પણ અહીંયા જોજો 40% બાળકો નિરક્ષર જ આપ્યા છે તમને, બરાબર છે. 40% બાળકો કેવા આપ્યા છે? તો નિરક્ષર જ આપ્યા છે. તો ત્યાં 40 ના 40 એમનેમ જ રહેશે. ત્યાં 100 માંથી બાદ કરીને 60 ભૂલથી લખતા નહીં. હવે JSM મેથડ જિંદાબાદ. JSM મેથડે શું કીધું હતું તો કે સૌથી નાની ટકાવારીને ધ્યાનમાં લ્યો. હવે ત્યાંથી કેટલા વધારે છે તો કે અહીંયા 10 વધારે છે અને અહીંયા કેટલા વધારે છે તો કે 30 વધારે છે. હવે 10 કેટલા યુનિટમાં વધારે છે તો કે 5 યુનિટમાં વધારે છે એટલે કેટલા થઈ જશે? 50. 30 કેટલા યુનિટમાં વધારે છે તો 7 યુનિટમાં વધારે છે એટલે કેટલા થઈ જશે? 30 × 7 એટલે 210 ભાગ્યા ટોટલ કેટલા થશે તો કે 5 ને 3 કેટલા થશે? 8 અને 8 ને 7 કેટલા થઈ જશે તો 8 ને 7 થઈ જશે 15. હવે સાદરૂપ આપી દો શું થશે તો જો ઉપર સરવાળો કરશો એટલે કેટલા થશે તો કે ભાઈ 200 + 50 એટલે જવાબ આવશે 200 + 50 એટલે 250 અને 250 + 10 એટલે 260. 260 ભાગ્યા 15. તો પેલા હું શું કરીશ તો કે 5 આરે છેદ ઉડાડીશ. 5 આરે છેદ ઉડાડીશ એટલે કેટલા થશે તો કે ભાઈ 55 25 અને કેટલા બચશે? 5 × 2 = 10 એટલે 52 ભાગ્યા 3 અને 52 ભાગ્યા 3 એટલે કેટલા થશે તો જો 52 ભાગ્યા 3 3 એકા 3 કેટલા બચશે? 2 2 બરાબર છે. 3 6 18 3 7 21 બરાબર છે એટલે 17 પોઈન્ટ કેટલા મળશે તો કે 17.3333 મળશે. 17.3333 મળશે અને આ બેનો સરવાળો કરશો એટલે 10 + 17.3333 એટલે જવાબ આવશે 27.33%. એ કયા ઓપ્શનમાં હતું? ઓપ્શન નંબર A ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જેવો શું કહે છે તો કે શાળાઓમાં છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 4:1 છે. જો 75% છોકરાઓ અને 70% છોકરીઓ શિષ્યવૃત્તિ ધારક હોય તો શિષ્યવૃત્તિ ન મળતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. તો જો અહીંયા પ્રશ્નમાં તમને કીધું છે શિષ્યવૃત્તિ ન મળતા એવા વિદ્યાર્થીની સંખ્યા જો એટલે આપણે શું કરશું? પહેલેથી જ આપણે 100 માંથી બાદ કરી નાખશું. તો જો છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર કેટલો આપ્યો તો કે 4:1 છે. તો છોકરાઓ એટલે બોયસ અને છોકરીઓ એટલે ગર્લ્સ એનો ગુણોત્તર કેટલો છે? 4:1. હવે એવું કહે છે 75% છોકરાઓ શું કરે છે તો શિષ્યવૃત્તિ મેળવે છે તો 25% છોકરાઓ શિષ્યવૃત્તિ નહીં મેળવતા હોય અને 70% છોકરીઓ શિષ્યવૃત્તિ મેળવે છે એટલે 30% છોકરીઓ શિષ્યવૃત્તિ નહીં મેળવતા હોય. હવે JSM મેથડે શું કીધું હતું તો કે સૌથી નાની ટકાવારીને ધ્યાનમાં લ્યો. ત્યાંથી કેટલા વધારે છે તો ત્યાંથી 5 વધારે છે. કેટલા યુનિટમાં તો કે 4 યુનિટમાં ભાગ્યા કેટલા થશે? સોરી કેટલા તો કે 4 વધારે છે. કેટલા યુનિટમાં? ભૂલથી અહીંયા 4 લખાઈ ગયા હતા, જોજો ભૂલ થશે. 1 યુનિટમાં ભાગ્યા ટોટલ કેટલા થશે? 4 + 1 એટલે 5. 5 5 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવશે? 1%. બેનો સરવાળો કરશો એટલે કેટલા થશે? 26%. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર D ની અંદર. ત્યાર પછીનો દાખલો જો શું કહે છે તો કે ભાઈ નગરના 1000 રહેવાસીઓમાંથી 60% પુરુષો છે જેમાંથી 20% સાક્ષર છે. જો તમામ રહેવાસીઓમાંથી 25% સાક્ષર છે તો નગરની કેટલા ટકા સ્ત્રીઓ સાક્ષર છે? જો દાખલો ઊંધો પૂછ્યો છે. તમને શું કીધું તો કે 60% પુરુષો છે, બરાબર છે. તો પુરુષ કેટલા છે તો કે 60%. તો સ્ત્રી કેટલી થઈ જશે? 40%. હવે એનો ગુણોત્તર મેળવશો એટલે કેટલા થશે તો 0 0 ઉડી ગયા. અહીંયા થશે 2 × 2 = 4, અહીંયા થશે 3 × 2 = 6. તો ગુણોત્તર મને મળી ગયો 3:2. હવે એવું કીધું છે કે 20% સાક્ષર છે એટલે 20% કોણ છે? પુરુષ સાક્ષર છે. કુલ તમામ રહેવાસીઓમાંથી 25% સાક્ષર છે એટલે કુલ કેટલું આપી દીધું તો કે 25%. તો સ્ત્રીઓની સાક્ષરતા ખબર નથી. હવે જો કેવી રીતના દાખલો ગણીએ છીએ તો આપણે ખબર છે કે જ્યારે કુલનું મૂલ્ય આપ્યું હોય ત્યારે આપણે એને ધ્યાનમાં લઈએ છીએ એટલે 25%. હવે ત્યાંથી જોઈએ છીએ કેટલા ઓછા દેખાય છે તો કે -5 ઓછા દેખાય છે. કેટલા યુનિટમાં તો કે 3ના યુનિટમાં ભાગ્યા આમાં બીજાની એકની જ ગુણોત્તર ધ્યાનમાં લેવાનો થશે એટલે બીજાનો ગુણોત્તર કેટલો થશે? 2.
અહીં ગુણાકાર કરશો એટલે કેટલા થશે તો કે 5 × 15 ભાગ્યા 2 એટલે જવાબ આવશે -7.5 અને આપને ખબર છે કે જવાબ જો અહીંયા માઇનસમાં આવે તો અહીંયા આપણે શેમાં મૂકવાનો પ્લસમાં જવાબ મૂકશો એટલે કેટલા થશે તો કે 25 + 7.5 એટલે જવાબ આવશે 32.5%. બરાબર છે ને. આપણે JSM મેથડનો આપણે એક અલગથી સેશન લીધેલો છે અને એમાં આપણે શીખવાડેલું છે કે JSM મેથડમાં આપણે જ્યારે બે રીત શીખેલા હતી. બરાબર છે. પહેલી રીતમાં આપણે કેવી રીતના દાખલા ગણવા અને બીજી રીતમાં કેવી રીતના દાખલા ગણવા એની આપણે ચર્ચા કરેલી છે. જો હજી સુધી તમે એ સેશન ન જોયો હોય તો JSM મેથડ વાળો સેશન જોઈ લેજો. પછીનો દાખલો જો શું કહે છે તો કે ભાઈ 66% વિદ્યાર્થીઓના વર્ગમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં કેટલા છે તો કે 20% વધુ છે. જો 50% છોકરીઓ કસોટીમાં લાયક હોય અને જ્યારે સમગ્ર વર્ગમાંથી 50% પરીક્ષામાં લાયક ન હોય તો છોકરાઓની ટકાવારી શોધો કે જેઓ ટેસ્ટમાં લાયક ન હતા. તો જો તમને શું કીધું છે તો પ્રશ્ન જો તમને શું કીધું છે તો કે પ્રશ્નની અંદર 66 વિદ્યાર્થીઓના વર્ગમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં કેટલી તો કે 20% વધુ કીધી છે. તો બોયસ અને ગર્લ્સ 20% વધુ કીધું છે કોના કરતાં તો છોકરીઓની સંખ્યા કરતાં. એનો મતલબ એવો આ 5 હશે તો આ કેટલા થઈ જશે 6 કારણ કે 20%ના અપૂર્ણાંકમાં લખાય 1/5 એટલે પહેલા મૂલ્ય હતું 5 હવે 1 વધી ગયો એટલે કેટલા થઈ જશે 6. હવે શું કહે છે તો હવે એવું કહે છે કે જો 50% છોકરીઓ કસોટીમાં લાયક હોય 50% લાયક હશે તો 50% કેવા હશે અનલાયક હશે અને જ્યારે સમગ્ર વર્ગમાંથી 50% લાયક ન હોય એટલે સમગ્ર એટલે કુલ તમને માપ આપી દીધું છે કુલ મૂલ્ય કેટલું છે તો 50%. તો આપણે કીધું છે કે છોકરાઓની ટકાવારી શોધો કે જે ટેસ્ટમાં લાયક ન હોય તો છોકરાઓની ટકાવારી ખબર નથી. તો આપણે જોવાનું બરાબર છે. આપણે શું કરશું તો કે 50માંથી 50 કારણ કે વધારે નથી ને ઓછાઈ નથી. વધારે નથી ઓછાઈ નથી એટલે જવાબ કેટલો આવશે 0 ભાગ્યા કેટલા થશે તો પેલા ગુણ્યા એટલે એનું યુનિટ અને ભાગ્યા કેટલા થશે બાજુવાળાનું મૂલ્ય અને વત્તા આપને ખબર છે ફિક્સ ક્યાં હોય તો કે ફિક્સ હંમેશા 50 હશે. તો આનું મૂલ્ય મને કેટલું મળશે તો એનું મૂલ્ય મળશે 0. બરાબર છે. આનું મૂલ્ય કેટલું મળશે તો 0 મળશે. તો બાકી આપણી પાસે બચ્યું કયું તો કે 50% એ કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર C ની અંદર. ફરીથી એકવાર JSM ની ઉલટી મેથડનો દાખલો જો કે રિવર્સ પ્રોસેસથી આપણે કેવી રીતના દાખલો ગણીએ છીએ તો અહીંયા જો આગળના દાખલાની અંદર તો અહીંયા તમને દેખાય છે કે કેટલા વધારે છે કે ઓછા છે પણ જ્યારે આ દાખલાની અંદર વધારે કે ઓછાઈ નથી ખાલી 0 મૂલ્ય જ આવે છે કારણ કે 50માંથી 50 જાય તો જવાબ આવે 0 ગુણ્યા એનો યુનિટ કરવાનો એનો યુનિટ કેટલો છે તો કે 5 ભાગ્યા બાજુવાળાનો ગુણોત્તર કરવાનો બાજુવાળાનો ગુણોત્તર કેટલો છે 6 અને ફિક્સ હંમેશા ક્યાં હશે કુલ મૂલ્ય ઉપર હશે કુલ મૂલ્ય છે 50. હવે આ બાજુનો ભાગ છે એનો જવાબ 0 આવશે તો આપણી પાસે બચશે કોણ 50 બચશે. એની કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર C ની અંદર. ત્યાર પછીનો દાખલો જો શું કહે છે તો કે 3 લોકો ABC છે એ કોણ તો કે ગુણોત્તર કેટલો આપ્યો છે તો કે ABC નો ગુણોત્તર આપ્યો છે 5:4:2. ગુણોત્તરમાં સફરજન ખરીદી છે પરંતુ તેમને જણાય છે કે દરેકમાંથી 10% સફરજન કેવા છે તો કે સડેલા છે અને તેઓ અનુક્રમે 40%, 30% અને બાકીના 20% ખાય છે. તો કે કુલ સંખ્યામાંથી એ પાસે બચેલા સફરજનના અવશેષની ટકાવારી શોધો. હવે ટકાવારીમાં હા બાકી રહી ગયું હતું બરાબર છે એને આપણે પ્રકાર તરીકે લઈ લીધું છે. તો જો તમને શું કીધું છે તો કે ભાઈ ABC નો ગુણોત્તર આપ્યો છે કેટલો આપ્યો છે દાખલો ખાસ ધ્યાનથી સમજજો. ABC નો ગુણોત્તર આપ્યો છે 5:4:2. હવે શું કહે છે તો જો પરંતુ તેમને જણાય છે કે દરેકમાંથી 10% સફરજન સડેલા નીકળ્યા. આપણે જોઈએ છે કોનું એને ધ્યાનમાં રાખજો આપણે એનું જોઈએ છે એનું મૂલ્ય તો આપણે એની જ ગણતરી કરશી બાકીનાની ગણતરી નહીં કરીએ. તો જો 10% સફરજન સડેલા નીકળ્યા એનો મતલબ એવો 90% સફરજન કેવા હશે સારા હશે. તો એનું ગુણોત્તરનું મૂલ્ય કેટલું છે તો ગુણોત્તરનું મૂલ્ય છે 5 અને 10% સફરજન સડેલા હતા એટલે 90% કેવા હશે સારા હશે. તો ત્યાં સાદુરૂપ આપશો એટલે કેટલા થશે 0 0 0 0 ઉડી ગયા 9 × 5 = 45 ભાગ્યા 10 એટલે જવાબ આવશે 4.5. હવે શું કહે છે આગળ તો હવે એવું કહે છે કે તેઓ અનુક્રમે 40% આપણે એને ધ્યાનમાં લેશી. આપણે શું ને ધ્યાનમાં લેશી તો આપણે એને ધ્યાનમાં લેશી. એ શું કહે છે તો કે 40% ખાઈ જાય છે
હવે 40% ખાઈ જાય, જો આ સારી ક્વોન્ટિટી છે, 4.5 મળ્યા, એ શું થયું તો કે બગડેલો આપણે ભાગ કાઢી નાખ્યો, આ સારો ભાગ મને મળ્યો. એમાંથી શું કરે છે તો કે 40% ખાઈ જાય છે, એટલે એનો મતલબ એવો કે બૈચા કેટલા હશે, તો જો 4.5 જે સારો ભાગ હતો એમાંથી 40% ખાઈ જાય તો બચે કેટલા, 60% બચશે. બરાબર છે. આપણે શું કર્યું તો કે ભાઈ 40% ભાગ એ ખાઈ જાય છે તો બચે છે કેટલા, કારણ કે બચેલાનું જોઈએ છે, તો બચશે કેટલા, 60%. એટલે આપણે શું કરશી, જે સારો ભાગ હતો એના 60% ગોતી લો, એટલે કેટલા થશે, 0 0 0 0 ઉડી ગયા. અહીંયા થશે 5 દુ ને 10, અહીંયા છેદ ઉડાડશો એટલે કેટલા થશે તો કે ત્યાં 45/5 એટલે જવાબ આવશે 9, એટલે અહીંયા પોઈન્ટ મૂકશો એટલે 0.9. અહીંયા છેદ ઉડાડશો એટલે કેટલા થશે, 3 દુ ને 6, તો જવાબ કેટલો આવશે તો કે 0.9 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 2.7. આ કયો ભાગ છે તો કે બચેલો ભાગ મળ્યો. અને આપણે જોઈએ છે કે કુલ સંખ્યામાંથી, તો કુલ સંખ્યા કેટલી થશે તો કે 5 ને 4 9, 9 ને 2 કેટલા થઈ ગયા 11, અને ટકાવારી જોતી હોય તો ગુણ્યા કેટલા થશે 100. 2.7 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 270/11, એટલે શું થશે 24.6/11. ફરીથી એકવાર દાખલો સમજો. શું કીધું છે, રકમને પકડો. રકમમાં એવું તમને કીધું છે કે ભાઈ ABC નો ગુણોત્તર તમને આપ્યો છે, બરાબર છે. ABC નો ગુણોત્તર કેટલો આપ્યો છે તો કે ABC નો ગુણોત્તર આપ્યો છે 5/4/2. હવે એવું કહે છે કે પરંતુ તેમને જણાય છે કે દરેક સફરજનમાંથી 10% સફરજન બગડેલા નીકળ્યા. એનો મતલબ એવો 90% સફરજન કેવા હશે, સારા હશે. તો સારો ભાગ કેટલો મળશે, તો સારો ભાગ મને મળશે 4.5, કારણ કે 0 0 ઉડી જશે એટલે 9 5 45/10, એટલે સારો ભાગ કેટલો થઈ ગયો તો કે સારો ભાગ થઈ જશે 4.5. એમાંથી એવું કહે છે કે 40% સફરજન ખાઈ જાય છે. 40% જો સફરજન ખાઈ જાય તો બાકી ભાગ કેટલો બચશે, 60% બચશે. એ કોના તો કે સારા ભાગના જ બચશે. તો સારો ભાગ છે 4.5, એના 60% એટલે 60/100. 0 0 ઉડી જશે, અહીંયા થશે 5 દુ 10, અહીંયા થશે 3 દુ 6, અહીંયા છેદ ઉડાડશો એટલે જવાબ આવશે 0.9. એટલે બચેલો ભાગ કેટલો મળ્યો તો બચેલો ભાગ મને મળ્યો 2.7. અને કુલ સંખ્યામાંથી જોઈએ છે તો કુલ સંખ્યા કેટલી થઈ ગઈ તો કે 5 ને 4 9, 9 ને 2 11 ગુણ્યા થઈ જશે 100, એટલે જવાબ કેટલો આવશે તો કે 270/11, અને તમે મિક્સ અપૂર્ણાંકમાં ફેરવશો એટલે જવાબ આવશે 24.6/11%. ત્યાર પછીનો પ્રશ્ન જો શું કહે છે તો કે એક ટ્રેનમાં 800 સીટો છે કે જેમાંથી 20% એસી ક્લાસની અને અન્ય નોન એસી છે. મુસાફરી દરમિયાન ટ્રેનની ક્ષમતા કેટલી છે તો કે 90% સુધીની બુક કરવામાં આવેલી હતી, અને એસી ક્લાસની ક્ષમતા કેટલી છે તો કે 95% પર બુક કરવામાં આવી હતી. તો મુસાફરી દરમિયાન નોન એસી જે સીટ છે એની આપણે ટકાવારી જોઈએ છે. તો જો તમને શું કીધું છે તો કે એસી ક્લાસની ટકાવારી કેટલી આપી છે તો કે 20% આપી છે. તો ભાઈ આ એસી છે, આ નોન એસી છે. એસીની 20% આપી છે એનો મતલબ એવો નોન એસી કેટલા થઈ જશે 80. ગુણોત્તર મેળવશો તો કેટલું થશે 1/4, બરાબર છે, કારણ કે 20 ચોકને કેટલા થાય 80, એટલે ગુણોત્તર થઈ ગયો 1/4. હવે એવું કહે છે કે મુસાફરી દરમિયાન ટ્રેનની ક્ષમતા કેટલી છે તો કે 90% સુધી બુક કરવામાં આવી હતી, એટલે કુલ મૂલ્ય તમને આપી દીધું છે કેટલું છે તો કે 90% છે. હવે એવું કહે છે આ બુક થઈ ગઈ છે 90% બુક થઈ ગઈ છે. જોજો પ્રશ્નમાં થોડુંક ટ્વિસ્ટ છે. હવે એવું કહે છે એસી ક્લાસની ક્ષમતા કેટલી છે તો કે 95% પર બુક કરવામાં આવેલી હતી. તો મુસાફરી દરમિયાન નોન એસીની કેટલી ટકાવારી ખાલી છે, તો જો 90% બુક થઈ ગઈ તેનો મતલબ એવો કેટલી ખાલી હશે તો 10% ખાલી હશે ઓવરઓલ, બરાબર છે. ઓવરઓલ કેટલા ટકા ખાલી હશે તો કે 10% ખાલી હશે. હવે શું કહે છે તો કે 95% એસી ક્લાસ જે હતો, એસી ક્લાસમાં 95% બુક થઈ ગઈ, તો ઓવરઓલ કેટલા ટકા ખાલી હશે 5%. અને નોન એસીની આપણે ટકાવારી જોઈએ છે કેટલી ખાલી હશે તો ખબર નથી. તો આપણે ખબર છે ઓવરઓલ ક્યાં ફિક્સ રહે ઉલટી મેથડમાં, તો ઓવરઓલ આપણે 10 ઉપર ફિક્સ રહે. હવે અહીંથી કેટલા ઓછા છે તો કે 5 ઓછા છે, કેટલા યુનિટમાં તો કે 1 યુનિટમાં, બરાબર છે. 5 ઓછા છે કેટલા યુનિટમાં તો કે 1 યુનિટમાં, ભાગ્યા કેટલા થશે તો બાજુવાળાનું મૂલ્ય કરવાનું, ભાગ્યા કેટલા થશે 4, અને ઓછા હતા એટલે માઇનસ, અને 5/4 એટલે જવાબ આવશે 1.25. અહીંયા માઇનસમાં જવાબ આવ્યો તો આપણે ખબર છે સામેની બાજુ આપણે શું કરવાનું પ્લસ, એટલે જવાબ કેટલો આવશે 11.25%. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી ની અંદર.
ત્યાર પછીનો પ્રશ્ન જો શું કહે છે તો કે ભાઈ એક વર્ગમાં કુલ વિદ્યાર્થીઓમાંથી 83.33% છોકરીઓ છે અને બાકીના છોકરાઓ છે. જો 60% છોકરાઓ અને 80% છોકરીઓ હાજર હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ટકા વર્ગમાં ગેરહાજર છે. જોજો ખાસ ગેરહાજર અહીંયા પૂછેલું છે. તો પેલા પ્રશ્ન એ થાય કે 83.33% અપૂર્ણાંકમાં કેમ લખાય તો 5/6 લખાય. હવે શું કહે છે તો કે ભાઈ આ કુલ સંખ્યા દેખાડે છે, કારણ કે અહીં લખ્યું છે કુલ વિદ્યાર્થીઓમાંથી 83.33% છોકરીઓ છે, તો બોયઝ અને ગર્લ્સ. કુલ વિદ્યાર્થી 6 છે ગુણોત્તરની અંદર, એમાં છોકરીઓ કેટલી છે તો કે છોકરીઓ 5 છે, છોકરા કેટલા થઈ જશે 1 થઈ જશે, તો જ 5 + 1 કેટલા થશે 6 થશે. હવે એવું કહે છે કે ભાઈ 60% છોકરાઓ અને 80% છોકરીઓ હાજર છે, તો 60% છોકરાઓ હાજર છે તો ગેરહાજર કેટલા થઈ જશે 40%, અને 80% છોકરીઓ હાજર છે તો ગેરહાજર કેટલી થઈ જશે તો 80% હાજર હોય તો ગેરહાજર થઈ જશે 20%. હવે આપને ખબર છે JSA મેથડમાં કાંટો હંમેશા ક્યાં રહે તો કે નાની જે ટકાવારી હોય એને ધ્યાનમાં લેવાની, અને પછી ત્યાંથી કેટલા વધારે છે તો કે 20 વધારે છે, કેટલા યુનિટમાં તો 1 યુનિટમાં, ભાગ્યા કેટલા થશે તો કુલ મૂલ્ય થઈ ગયું 5 + 1 એટલે 6. બરાબર છે. 5 + 1 એટલે જવાબ થઈ જશે 6, એટલે અહીંયા કેટલા થશે 6 તેરીને 18, અને બચશે કેટલા તો કે 3 બચશે, એટલે જવાબ આવશે 33 એટલે જવાબ આવશે 3.333, અને 20 + 3.33 એટલે કે 33 બરાબર જવાબ આવશે 23.33%. ત્યાર પછીનો પ્રશ્ન જો શું કહે છે તો કે ભાઈ એક મત વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યામાં કેટલા છે તો કે 55% પુરુષો છે અને બાકીની કેવી છે સ્ત્રીઓ છે. જો 40% પુરુષો અભણ છે અને 40% સ્ત્રીઓ સાક્ષર છે તો અભણ સ્ત્રીઓ કરતાં સાક્ષર પુરુષોની ટકાવારી કેટલી વધુ છે. તો જો મને શું કીધું છે તો કે ભાઈ કુલ મતદારોમાં 55% પુરુષો છે, તો પુરુષો કેટલા થઈ ગયા 55%, તો સ્ત્રી કેટલી થઈ જશે 45%. ખાસ ધ્યાનથી દાખલો સમજજો. પુરુષો 55% થઈ ગયા તો સ્ત્રી કેટલી થઈ ગઈ 45%. હવે શું કીધું છે તો હવે એવું કીધું છે કે જો 40% પુરુષો અભણ હોય તો જો અહીંથી 2 ભાગ પડશે, આ અભણ છે આ ભણેલા છે, સ્ત્રીઓની અંદર આ અભણ છે આ શું છે ભણેલા છે. હવે એવું કીધું 40% પુરુષો અભણ છે, કોના તો કે 55%ના, તો 55 × 40 છેદમાં કેટલા થઈ જશે 100. 0 ઉડી જશે, અને જો આમ ન કરવું હોય તો 40%ને ડાયરેક્ટ અપૂર્ણાંકમાં કેમ લખાય 2/5, છેદ ઉડાડશો એટલે કેટલા થશે 11 × 5 = 55, એટલે જવાબ આવશે 11 × 22. એ કેવા છે પુરુષો અભણ છે, તો 22 પુરુષો કેવા આપ્યા છે તો 22 પુરુષો અભણ આપ્યા છે, એટલે અહીંયા થઈ ગયા 22 અભણ. બરાબર છે. તો 55 માંથી 22 અભણ હોય તો ભણેલા કેટલા હશે તો કે 55 માંથી 22 કાઢશો એટલે જવાબ આવશે 33, એટલે 33 કેવાય છે ભણેલા હશે. હવે એવું કે છે 40% સ્ત્રીઓ કેવી છે તો કે સાક્ષર છે, સાક્ષર એટલે ભણેલી, પણ કોના તો કે 45ના, તો 45ના હું 40% કરીશ એટલે 45 × 40% અપૂર્ણાંકમાં લખાય 2/5, છેદ ઉડાડશો એટલે કેટલા થશે 9 × 5 અને 45 એટલે 9 × 2 = 18. 18 સ્ત્રીઓ શું છે તો કે 18 સ્ત્રીઓ ભણેલી છે. બરાબર છે. 18 સ્ત્રીઓ શું છે તો કે 18 સ્ત્રીઓ અહીંયા ભણેલી આપી છે, તો અભણ કેટલી થશે તો આપણે શું કરશું તો કે 45 માંથી આપણે 18 બાદ કરી નાખશું, તો 45 માંથી 18 બાદ કરશો એટલે કેટલા થશે તો કે અહીંયા 10 લેશો એટલે 3, અહીંયા આવશે 1. કેટલા થશે તો કે 15 માંથી 8 જાય એટલે જવાબ આવશે 7, અને 3 માંથી 1 જાય એટલે જવાબ આવશે 2, એટલે 27 થઈ ગયા. હવે પ્રશ્નમાં શું કીધું છે તો જો હવે તમને એવું કીધું છે કે અભણ સ્ત્રી કરતા, તો અભણ સ્ત્રી કેટલી છે તો કે 27, એના કરતા સાક્ષર પુરુષની ટકાવારી, તો સાક્ષર પુરુષ એટલે ભણેલા કેટલા છે તો કે 33, કેટલા ટકા વધુ છે તો જો 27 થી 33 કેટલા ટકા વધારે છે તો કે 6 વધારે છે. કોની સાપેક્ષે તો કે 27ની સાપેક્ષે, ગુણ્યા કેટલા થઈ જશે 100. છેદ ઉડાડશો એટલે શું થશે તો અહીંયા છેદ ઉડાડશો તો 3 × 2 = 6, અહીંયા છેદ ઉડાડશો એટલે કેટલા થશે 3 × 2 = 6, અહીંયા છેદ ઉડાડશો એટલે 9 તેરીને 27, એટલે જવાબ આવ્યો 2/9 × 100. અને આપને ખબર છે કે અપૂર્ણાંકમાં 2/9 એટલે જવાબ કેટલો આવે 22 પૂર્ણાંક 2/9%. એ કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર સી ની અંદર, એટલે આપણો સાચો આન્સર કોણ થશે ઓપ્શન નંબર સી. ત્યાર પછી જો થોડાક મિશ્રણ આધારિત દાખલાની આપણે ચર્ચા કરી લઈએ તો શું કહે છે તો કે દૂધવાળો તેની પાસે ઉપલબ્ધ દૂધના 20% પાણી ભેળવે છે, તો કુલ મિશ્રણમાં પાણીની ટકાવારી શોધો, એટલે કે કેટલી હશે. તો જો
કુલ મિશ્રણમાં શું કીધું છે તો કે દૂધવાળો તેની પાસે ઉપલબ્ધ દૂધના 20% પાણી ભેળવે છે. એટલે દૂધ કેટલું હશે તો કે 100% હશે. એમાં શું કરે છે તો કે 20% પાણી ભેળવે છે, એટલે કેટલા થઈ જશે 120. અને જો આમ ન કરવું હોય તો આપણે શું કરશી તો કે ડાયરેક્ટ અપૂર્ણાંકથી દાખલો ગણશી. બરાબર. આવી રીતના ન કરવું હોય તો 20% એટલે આપણે ખબર છે શું થાય 1/5. બરાબર છે. 20% એટલે શું થાય 1/5 થાય. આ શું છે તો કે તમારી પાસે દૂધનું પ્રમાણ છે. કેટલું છે તો કે 5. એમાં શું કરે છે 20% પાણી ભેળવે છે, એટલે એક શું કર્યું અને પાણી ભેળવેલું. બરાબર છે. એટલે ટોટલ કેટલા થઈ ગયા 6. બરાબર છે. એટલે કુલ મિશ્રણ કેટલું થશે તો જો આ તમારી પાસે દૂધ છે, આ શું છે તો કે પાણી છે. તો કુલ મિશ્રણ કેટલું થઈ જશે તો કે 5 + 1 એટલે કુલ મિશ્રણ તમારી પાસે થઈ ગયું 6. અને એમાં પાણીનો ભાગ કેટલો છે તો કે પાણીનો ભાગ 1 છે. ટકાવારી જોતી હોય તો ગુણ્યા કેટલા કરવા પડશે 100. એટલે જવાબ કેટલો આવશે 1/6. એટલે આપણે ખબર છે 16.66% થાય. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ ની અંદર. ફરીથી એકવાર દાખલો સમજો. શું કહે છે? તમને એવું કીધું છે કે ભાઈ 20% શું કરે છે તો કે દૂધના 20% પાણી ભેળવે છે, તો 20%નો મતલબ થાય 1/5. આ શું દેખાડે છે તો કે આ દૂધ દેખાડે છે. આ ઉપરનો ભાગ શું છે તો કે પાણી છે. તો કુલ મિશ્રણ કેટલું થઈ જશે તો કે કુલ મિશ્રણ 5 + 1 એટલે કુલ મિશ્રણ કેટલું થઈ ગયું તો કે 6. તો અહીં એ જ પૂછવું છે કે કુલ મિશ્રણ એટલે 6. એમાં પાણીની ટકાવારી, તો પાણી કેટલું છે તો કે 1, અને ટકાવારી જોતી હોય તો ગુણ્યા કેટલા થશે 100. એટલે 1/6 એટલે જવાબ આવશે 16.66%. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. દૂધ અને પાણીના મિશ્રણમાં દૂધનો હિસ્સો કેટલો છે તો કે 25% છે. જો દૂધનું પ્રમાણ 28 લીટર હોય તો પાણીની માત્રા શોધો. હવે દૂધ અને પાણીનું મિશ્રણ એટલે શું થયું તો કે દૂધ અને પાણીનું મિશ્રણ એટલે કુલ મિશ્રણ થયું. એમાં દૂધનો હિસ્સો 25% છે અને 25%ના અપૂર્ણાંકમાં લખાય 1/4. હવે આ 4 શું દેખાડે છે તો કે દૂધ અને પાણીનું મિશ્રણ એટલે કે કુલ મિશ્રણ. એમાં દૂધનો હિસ્સો કેટલો છે તો કે દૂધનો હિસ્સો 1 છે. કારણ કે જો પ્રશ્નમાં જ કીધું છે કે દૂધ અને પાણીના મિશ્રણમાં, એટલે દૂધ અને પાણીનું મિશ્રણ 4 થઈ ગયું. એમાં દૂધનો હિસ્સો 25% છે, એટલે 1 શું દેખાડે છે દૂધ દેખાડે છે. તો દૂધનું પ્રમાણ તમને 28 લીટર આપ્યું છે, તો 1 = 28 થઈ ગયા. તો હવે તમને પૂછવું છે કે પાણીની માત્રા. તો જો કુલ મિશ્રણ 4 છે, એમાંથી 1 દૂધ થઈ ગયું, તો પાણીની માત્રા કેટલી હશે 3. બરાબર છે. પાણીની માત્રા કેટલી થશે ગુણોત્તરની અંદર તો કે 3 થશે. હવે 1 ગુણોત્તરનું મૂલ્ય મારી પાસે છે કેટલું તો કે 28. તો 3 ગુણોત્તરનું મૂલ્ય જોતું હોય તો મારે શું કરવું પડશે 28 × 3. 28 × 3 એટલે જવાબ કેટલો આવશે 84 લીટર. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જો શું કહે છે તો કે દૂધ અને પાણીના 80 લીટરમાં મિશ્રણમાં 10% દૂધ હોય તો મિશ્રણમાં પાણીની ટકાવારી 80 બનાવવા માટે કેટલું દૂધ ઉમેરવું જોઈએ. તો જો અહીંયા પાણીની ટકાવારી કીધી છે, તો અહીંયા દૂધની ટકાવારી આપી છે, તો મારે શું કરવું પડશે તો દૂધની ટકાવારીને પાણીમાં ફેરવવી પડશે. કારણ કે બંને બાજુએ તમારે સરખી ટકાવારી રાખવી પડશે. બરાબર છે. અહીંયા દૂધ છે તો અહીં તમારે દૂધની ટકાવારી જોઈએ. અહીંયા તમને પાણીની ટકાવારી આપી છે, એની જગ્યાએ તમારે દૂધની ટકાવારી બનાવવી પડે. અને જો ન બનાવો તો આ પાણીની ટકાવારીને અહીંયા શું કરીશ તો કે દૂધની જગ્યાએ પાણીની ટકાવારીમાં ફેરવી નાખીશ. તો જો શું કહે છે તો કે 80 લીટર દ્રાવણ હતું. બરાબર છે. દ્રાવણ કેટલું હતું તો કે 80 લીટર હતું. એમાં શું કીધું તો કે 10% એને શું કર્યું તો કે 10% દૂધ ઉમેર્યું, તો 90% શું કર્યું હશે પાણી ઉમેર્યું હશે. બરાબર. મિશ્રણમાં પાણીની ટકાવારી કેટલી છે તો કે 80 બનાવી છે, તો મિશ્રણ મને ખબર નથી x, અને ટકા કેટલા તો કે 80% ભાગ્યા કેટલા થશે 100. છેદ ઉડાડી નાખો શું થશે તો જો 100 ઉડી ગયા, અહીંયા 80 ઉડી ગયા, તો x બરાબર કેટલા આવ્યા તો કે 90 આવ્યા. તો શરૂઆતમાં કેટલું દ્રાવણ હતું તો શરૂઆતમાં 80 દ્રાવણ હતું. અત્યારે કેટલું થઈ ગયું 90. એનો મતલબ એવો 10 લીટર તમે ઉમેર્યું હશે. એ કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી ની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જો શું કહે છે તો કે પ્રશ્નમાં એવું કીધું છે કે મિશ્રણમાં પાણીનું પ્રમાણ એ દૂધના 75% જેટલું હોય છે. જ્યારે મિશ્રણમાં 3 લીટર દૂધ ઉમેરવામાં આવે છે ત્યારે દૂધનું પ્રમાણ પાણી કરતાં 40% વધુ બને તો મિશ્રણનો પ્રારંભિક જથ્થો કેટલો હશે. તો જો તમને એવું કીધું કે પાણીનું પ્રમાણ એ દૂધના 75% જેટલું છે. તો દૂધ અને પાણી, બરાબર છે. દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થઈ જશે તો 4 થી 3. કેમ ખબર પડી તો જો દૂધનું પ્રમાણ કેટલું છે તો કે દૂધનું પ્રમાણ મારી પાસે 100 છે, એમાં 75% જેટલું શું છે તો કે પાણી છે. બરાબર છે. દૂધનું પ્રમાણ 100 છે, 75% જેટલું કેટલું છે તો કે 75% જેટલું પાણી છે.
છેદ ઉડાડશો એટલે કેટલા થશે તો કે 25 તેરી 75 ને 25 ચોકું 100 એટલે ગુણોત્તર તમને મળી ગયો 4:3. હવે શું કીધું છે તો હવે એવું કીધું છે કે જો 3 લીટર દૂધ ઉમેરવામાં આવે એટલે દૂધની અંદર કેટલા ઉમેર્યા તો કે 3 લીટર દૂધ ઉમેર્યા તો ત્યારે દૂધનું પ્રમાણ પાણી કરતાં 40% વધુ બને અને 40% અપૂર્ણાંકમાં લખાય 2/5. આપણે ફરી વાર કહું છું કે ભાઈ પ્રશ્નને જ આપણે પ્રશ્ન પૂછવાનો કોના કરતા તો કે પાણી કરતા. તો પાણી કેટલું છે તો કે પાણી 5 છે, 40% વધુ બનેનો મતલબ શું થયું તો કે 5માં 2 ઉમેરી દેશો એટલે 7 થઈ ગયું. હવે શું કરવાનું તો જો મિશ્રણના કન્સેપ્ટની અંદર જોજો, આપણે મિશ્રણનું ચેપ્ટર છે એની અંદર તો આપણે જોવાના જ છીએ, પણ અત્યારે કન્સેપ્ટ કહી દઉં છું કે જેને આપણે ઉમેરતા હોય ને, જોજો ખાસ, જે વસ્તુ ઉમેરતા હોય ને એને આપણે ધ્યાનમાં નહીં લેવાનું, એના સિવાયનું જે વસ્તુ છે એને ધ્યાનમાં લેવાનું. તો એના સિવાયમાં કોણ છે તો કે 5, એટલે શું કરશી તો કે ઉપરની જે રકમ છે એને આપણે 5 વડે ગુણી દેશી અને નીચેનામાં શું કરવાનું તો કે ઉપર કેટલા હતા 3, તો નીચેની રકમમાં આપણે શું કરશી 3 વડે ગુણી દેશી. શું કામે? કારણ કે આપણે પાણી ઉમેરતા નથી એટલે બંને બાજુએ પાણી સરખું કરવાનું. તો અહીંયા પાણી કેટલું થઈ જશે 15, અહીંયા પાણી કેટલું થઈ જશે 15. દૂધનું પ્રમાણ પહેલા કેટલું હતું તો કે 20, હવે કેટલું થઈ ગયું તો કે 21, એટલે શું થયું 1 નો વધારો થયો. બરાબર, 1 નો વધારો થયો એ કોના બરાબર હશે તો કે 3 લીટર બરાબર છે. તો હવે આપણે પ્રશ્નમાં પૂછ્યું છે કે મિશ્રણનો પ્રારંભિક જથ્થો કેટલો હશે તો કે 20 લીટર દૂધ છે, 15 લીટર પાણી છે, એટલે ટોટલ મિશ્રણ કેટલું છે તો કે 35 અને એક ગુણોત્તરનું મૂલ્ય કેટલું છે તો કે 3, એટલે 35 × 3 એટલે જવાબ આવશે 105 લીટર. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ ની અંદર. ફરીથી એકવાર દાખલો સમજો શું કહે છે તો મને એવું દાખલામાં કીધું છે કે ભાઈ મિશ્રણ એટલે કે મિશ્રણમાં પાણીનું પ્રમાણ કેટલું છે તો કે મિશ્રણમાં પાણીનું પ્રમાણ દૂધના 75% જેટલું છે. તો જો દૂધ મને ખબર નથી એટલે હું શું કરીશ તો દૂધને હું 100 ધારી લઈશ તો પાણી કેટલું થઈ જશે 75% અને ત્યાંથી ગુણોત્તર મેળવશો એટલે કેટલા થશે 25 ચોકું ને 100 અને 25 તેરી ને 75. હવે એવું કહે છે કે જો મિશ્રણમાં 3 લીટર દૂધ ઉમેરવામાં આવે તો મિશ્રણમાં મેં 3 લીટર દૂધ ઉમેર્યું તો ત્યારે દૂધનું પ્રમાણ પાણી કરતાં કેટલું તો કે 40% વધુ બને. તો 40% ને કેમ લખાય તો કે 5 થી 7, બરાબર છે, કારણ કે 40% એટલે 2/5, નીચેનો ભાગ પાણી દેખાડે છે, વધારે એટલે 2 વધારે એટલે 5 ને 2 7 થઈ જશે. હવે મિશ્રણનો કન્સેપ્ટ શું કહે છે તો કે મિશ્રણનો કન્સેપ્ટ એવું કહે છે કે જેને ઉમેરતા હોય ને એને હરખું નહીં કરવાનું, બરાબર છે, જેને તમે ઉમેરતા હોય એને હરખું નહીં કરવાનું, બાકીનાને તમારે સરખું કરવાનું. તો અહીંયા તમે દૂધ ઉમેરો છો તો દૂધને સરખું નહીં કરવાનું, બાકીનાને સરખું કરશો તો નીચેનો આંકડો 5 છે, ઉપર 2 જગ્યાએ ગુણી દો અને ઉપરનો આંકડો 3 હતો, નીચે 2 જગ્યાએ ગુણી દો તો કેટલા થઈ જશે તો સ્ટાર્ટિંગમાં ગુણોત્તરની અંદર દૂધ કેટલું હતું 20, પાણી કેટલું હતું તો કે 15. હવે પાણી કેટલું થઈ જશે તો કે 15 થશે અને દૂધ કેટલું થઈ જશે તો કે 1 થઈ જશે 21. એનો મતલબ એવો કેટલું વધારે આવ્યું તો કે 1 વધારે આવ્યું એ કોના બરાબર હશે તો 3 લીટર બરાબર હશે. તો જુઓ તો આપને પૂછ્યું છે મિશ્રણનો પ્રારંભિક જથ્થો, પ્રારંભિક એટલે ઉપરનો ભાગ થશે, અંતિમ ભાગ કીધો તો નીચેનો ભાગ થાત, બરાબર છે. તો પ્રારંભિક જથ્થો કેટલો હશે તો કે દૂધનું ગુણોત્તરમાં મૂલ્ય 20 હતું અને પાણીનું ગુણોત્તરનું મૂલ્ય 15 હતું, તો ટોટલ જથ્થો થઈ ગયો 35 અને એક ગુણોત્તરનું મૂલ્ય હતું 3, 35 × 3 એટલે જવાબ આવશે 105 લીટર. ત્યાર પછીનો પ્રશ્ન જેવો શું કહે છે તો કે 80 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં 10% દૂધ હોય તો તેમાં કેટલું પાણી લીટર ઉમેરવું જોઈએ કે જેથી 5% દૂધ ધરાવતું મિશ્રણ બને. તો જો બે જગ્યાએ અહીંયા દૂધ જ છે તો આપણે કોઈને કંઈ ફેરવવાની જરૂર નથી, બરાબર છે. બે જગ્યાએ દૂધ, જો આગળનો દાખલો જોયો તેમાં શું હતું તો કે એક જગ્યાએ દૂધ હતું ને એક જગ્યાએ પાણી હતું એટલે આપણે મિશ્રણમાં ફેરવ્યું હતું, બરાબર છે. પણ અહીંયા બે જગ્યાએ દૂધ છે એટલે શું કરશે તો કે મિશ્રણને કંઈ ફેરવશે નહીં. તમને શું કીધું તો કે 80 લીટર દૂધ કીધું છે, કેટલા તો કે 10% દૂધ હોય, બરાબર છે. અને મિશ્રણ કેટલું છે તો કે 80 ખબર નહીં, પણ દૂધ કેટલું હોવું જોઈએ તો કે 5% હોવું જોઈએ. સાદરૂપ આપશો એટલે શું થશે તો કે સાદરૂપ આપશો એટલે જો 100 ઉડી ગયા, 5 દૂને કેટલા થશે 10, એટલે x બરાબર કેટલા આવ્યા તો કે 160 આવ્યા. આ 160 શું છે તો કે કુલ મિશ્રણ છે. તો જો શરૂઆતમાં 80 લીટર હતું, હવે થઈ ગયું 160, તો કેટલું ઉમેર્યું હશે તો કે 80 લીટર ઉમેર્યું હશે. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર ડી ની અંદર. તો આપણો સાચો આન્સર કોણ થશે? ઓપ્શન નંબર ડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે ટકાવારીમાં મેગા ટેસ્ટ નંબર 4 એની આપણે ચર્ચા કરશું.
ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, ભારત માતા કી જય.